નડિયાદમાં ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી તે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। સ્ટીવન મેકવાન નામનો શખ્સ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરતો હતો। પોલીસે સ્ટીવન મેકવાન અને અન્ય શખ્સની ધરપકડ કરી લીધી છે। તો 15 દિવસ પહેલા મનપાએ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ ફટકારી હતી। અમદાવાદ રહેતા મકાન માલિકે કોઈ જવાબ આપ્યો ન હતો। દબાણ દૂર ન થતા કોર્પોરેશને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। તો ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર ચાલતા ભારત માતા કી જયના પણ નારા લાગ્યા હતા। તો નડિયાદમાં જે ગેરકાયદે બાંધકામ આવેલા હતા તેની ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। થોડા દિવસ અગાઉ નડિયાદમાંથી ધર્મ પરિવર્તનનું એક રેકેટ સામે આવ્યું હતું। મહત્વની બાબત છે કે આજે આ ટીમ જે તંત્રની ટીમ છે અહીંયા આગળ પહોંચી છે અને આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ ધર્મ પરિવર્તનનું મોટું રેકેટ ચાલતું હતું। આશરે 3 વર્ષથી આ રેકેટ ચાલતું હતું અને ત્યારબાદ પોલીસને ધ્યાને આવતા હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા અહીં આગળ આવી અને રેડ કરવામાં આવી। ત્યારે મહત્વની બાબત છે કે અહીં આગળથી કેટલાય લોકો એવા મળી આવ્યા કે જેમનું ધર્મ પરિવર્તન કરાવતા હોય, જેમાં નાના 9 જેટલા બાળકો પણ હતા। અત્યારે તંત્ર દ્વારા તેનું જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે આ ગેરકાયદેસર દબાણ દૂર કરતી વખતે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો છે તે પણ અહીં આગળ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, હવે આ જે ધર્મ પરિવર્તનનું જે રેકેટ હતું તે તો ખુલ્લું પડ્યું, પરંતુ હવે જેનું દબાણ હતું તે પણ દૂર કરવામાં આવી રહ્યું છે। દબાણ એનું બધું ગેરકાયદેસર હતું। બહારથી વિદેશથી ફંડ લાવીને આ રીતે ગેરકાયદેસર દબાણ ઊભા કરીને અને બહારથી આદિવાસીઓની લાઈન જે ધર્મ પરિવર્તન રેકેટ ચલાવતો હતો એ ખુલ્લો પડી ગયો છે। બધા એના પ્રૂફ છે, બધું પકડાયું છે। આ ગેરકાયદેસર બાંધકામ છે એટલે નગરપાલિકામાં અરજી આપી હતી, એના આધારે બધું એનું તોડી નાખવામાં આવશે અને આગળ પણ કોઈ પણ ધર્મ પરિવર્તન કરનારા આવું પકડાશે એના ઘર તોડી નાખવામાં આવશે। કહી શકાય કે હવે જે કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે હવે નડિયાદમાં પણ દાદાનું બુલડોઝર છે તે ચાલવા માંડ્યું છે। આ સ્ટીવન મેકવાનનું આ જે જગ્યા છે તે હતી અને અહીં આગળ જ ધર્મ પરિવર્તનનું મોટું રેકેટ ચાલતું હતું અને તે રેકેટનો પર્દાફાશ થયા બાદ પોલીસે સ્ટીવન મેકવાનની ધરપકડ કરી। ત્યારબાદ તેની પૂછતાછ દરમિયાન અન્ય એક આરોપીની પણ સંડોવણી હોવાનું સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી। તમામ મહત્વની બાબતો છે તે બાબતોને ધ્યાને રાખી અને પોલીસે જે કાર્યવાહી છે તે કરી છે અને સાથે સાથે હવે તંત્રએ પણ કાર્યવાહી કરી છે અને જે સ્ટીવન મેકવાનનું જે ગેરકાયદેસર દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે। મોટો શેડ બાંધી અને અહીં આગળ જ ધર્મ પરિવર્તનનું રેકેટ ચલાવતો હતો આ સ્ટીવન મેકવાન, તેનું આજે દબાણ દૂર કરી અને તંત્રએ પણ બતાવ્યું છે કે જે કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, નડિયાદ।